રાજપીપળામાં હરસિદ્ધિનું ધામ છે દિવ્ય. ઉજવાય છે અહીંયા પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય. શ્રદ્ધા અને અટૂટ વિશ્વાસનું જ્યાં વહેશ આવે. માં હરસિદ્ધિના આશીર્વાદ કરે જીવન ઉજાગર. લાઈફ ઓફ નર્મદાની સિરીઝના શરૂઆતના 3 પાઠમાં અમે તમને જણાવી દીધું છે કે માં હર્ષિદ્ધિ ઉજ્જૈનથી રાજપીપળામાં કઈ રીતે બિરાજમાન થયા છે. તો આજે આપણે રાજપીપળાની કુળદેવીમાં હર્ષિદ્ધિના પ્રાગટ્ય મહોત્સવ વિશેની જાણકારી મેળવીશું. મહારાજા વિક્રમાદિત્ય સાથે ફાગણવદ ત્રીજના દિવસે માં હરસિદ્ધિ કોયલા ડુંગરથી ઉજ્જૈન પધાર્યા હતા. તે જ નિમિત્તે રાજપીપળામાં ફાગણવદ ત્રીજના દિવસે માં હરસિદ્ધિના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ રાજપીપળાના રાજા વેરીસાલજી સાથે માં હર્ષિદ્ધિ ઉજ્જૈનથી રાજપીપળા આસો સુદ 8 ને મંગળવારના રોજ પધાર્યા હતા. નગરયાત્રા 16 માર્ચ ફાગણવદ બીજને રવિવારના રોજ નીકળશે, જ્યારે પ્રાગટ્ય મહોત્સવ 17 માર્ચ ફાગણવદ ત્રીજને સોમવારના રોજ નીકળશે, જેમાં નવચંડી યજ્ઞ સવારે 8:30 કલાકે, શ્રીફળ હોમાવાનો સમય સાંજે 5:30 કલાકે, માતાજીના અન્નકોટ દર્શન સવારે 10:30 થી સાંજે 5 કલાક સુધી, રાસ ગરબાનો સમય રાત્રે 8 થી 11 કલાક સુધી અને મહાપ્રસાદીનો સમય સાંજે 6:30 કલાકનો રહેશે. પ્રગટ્યા